નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં મેં તમને કહ્યું હતું તે મુજબ આજે આપણે યુનિટ 6ની 6C નંબરની એક્ટિવિટી જોવાની છે અને આ એક્ટિવિટી જે છે તે એક્ટિવિટી નંબર 6A અને 6B થી રિલેટેડ છે. તો ચાલો જોઈએ આજની એક્ટિવિટી 6C. એક્ટિવિટી 6Cમાં આપણને કહ્યું છે ઉપરના વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો. કઈ વાર્તા તે તમને બધાને યાદ છે? સરસ. 6A એક્ટિવિટીમાં વાર્તા આપણને આપેલી છે હેલ્પ વુલ્ફ. યાદ છે બધાને? ચાલો આપણે ફરી એકવાર યાદ કરી લઈએ અને આ વાર્તાનો વિડીયો જોઈએ. Activity 6A. Help, Wolf. Once a shepherd boy went to the jungle. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. He watched his flock of sheep there. ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. He was bored in the afternoon. બપોરે તે કંટાળ્યો હતો. He had a trick for fun. તેની પાસે મજા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. વોલ્ફ વોલ્ફ, આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ, હું જોખમમાં છું. The people in the village heard his shouts. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. They came running there. તેઓ દોડતા ત્યાં આવ્યા. There are no wolves. કોઈ વરુ નથી. It was just fun. એ તો ફક્ત મજાક હતી. The villagers went back to their work. ગામના લોકો તેમના કામે પાછા ફર્યા. But the shepherd boy cried, "Wolf! Wolf!" 3 more times. પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુ બૂમ પાડી. Wolf wolf wolf. વરુ વરુ વરુ. 3 more times the villagers came there. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા. And 3 more times the boy laughed. અને વધુ 3 વાર છોકરો હસ્યો. He thought it was a great joke. તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. The villagers did not. પણ ગામના લોકોને તેવું લાગ્યું નહીં. Soon after, some wolves really came. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. Wolf wolf. વરુ વરુ. But the villagers did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. The boy ran to the village. છોકરો દોડતો ગામમાં ગયો. He requested the villagers. તેણે ગામના લોકોને વિનંતી કરી. We are not fools. અમે મૂર્ખા નથી. And the boy lost all his sheep. અને છોકરાએ તેના બધા ઘેટાં ખોયા. ડિયર સ્ટુડન્ટ્સ, તમને બધાને આ વાર્તાનો વિડીયો જોયા પછી વાર્તા ચોક્કસથી યાદ આવી ગઈ હશે, બરાબર ને? હવે આપણે આ વાર્તાને આધારે જ એક્ટિવિટી 6B અને 6C કરવાની છે. એક્ટિવિટી 6B તો આપણે કરી હતી. હવે એક્ટિવિટી 6B આપણે લાસ્ટ એપિસોડમાં જોઈ હતી. હવે આપણે આજે એક્ટિવિટી 6C કરવાની છે. હવે એક્ટિવિટી 6Bમાં આપણે ખાલી જગ્યા પૂરી હતી. હવે આ જે ખાલી જગ્યા છે એટલે કે આ જે વાક્યો છે તેને આપણે વાર્તાના યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને આ જ આપણી એક્ટિવિટી છે, એક્ટિવિટી 6C. ચાલો બધા તૈયાર છો ને?
બધાને વાર્તા બરાબર યાદ છે ને? તો આપણે આ જ વાર્તાને આધારે જે એક્ટિવિટી 6Bમાં ખાલી જગ્યા પૂરી અને વાક્યો બનાવ્યા તે જ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે. બધાને વાર્તા બરાબર યાદ હશે તો આ એક્ટિવિટી ઝડપથી થઈ જશે. ચાલો હવે આપણે સૌપ્રથમ એક્ટિવિટી 6C કરતાં પહેલાં એક્ટિવિટી 6Bમાં જે ખાલી જગ્યા પૂરી હતી તે એકવાર જોઈ લઈએ. એક્ટિવિટી 6B. એક્ટિવિટી 6A ના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. નંબર 1, A shepherd boy went to the jungle. Number 2, he thought it was a great joke. Number 3, he requested the villagers. Number 4, but the shepherd boy cried, "Wolf, wolf." Number 5, the people in the village came there. Number 6, the boy lost his sheep. Number 7, but the villagers did not come. Number 8, the villagers went back to their work. Dear students, હમણાં આપણે એક્ટિવિટી 6Bના જે વાક્યો વાંચ્યા આ જ વાક્યોને આપણે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ચાલો તૈયાર છો બધા? આપણે વાક્યો ગોઠવીએ. એક્ટિવિટી 6Cમાં આપણને કહ્યું છે ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. હવે ઉપરના વાક્યો એટલે કયા વાક્યો? યસ, એક્ટિવિટી 6Bના જે વાક્યો છે તે. હવે એક્ટિવિટી 6Bમાં જે વાક્યો આપેલા છે તે તમે જોતા જાઓ અને મને કહો પહેલું વાક્ય કયું આવશે? તમારી ટેક્સ્ટ બુકમાં તમે બધા આન્સર લખેલા છે ને 6Bના, તેમાંથી જોઈને આપણે 6Bમાં જે વાક્યો વાંચ્યા તે વાક્યોને અહીં આપણે વાર્તાના ઘટનાના ક્રમમાં ગોઠવવાના છે. તમે વાક્યો જોતા જાઓ અને મને કહેતા જાઓ પહેલું વાક્ય કયું આવશે? ખૂબ સરસ. પહેલું વાક્ય આવશે A shepherd boy went to the jungle. અને 6Aમાં વાર્તા પણ આપેલી છે. તમે 6Aમાં વાર્તા પણ જોતા જાઓ અને 6Bના વાક્યો પણ જોતા જાઓ. પહેલું વાક્ય કયું આવશે? A shepherd boy went to the jungle. હવે આગળ વાર્તા જુઓ અને કહો નંબર 2 પર કયું સેન્ટેન્સ આવશે? યસ, નંબર 2 પર સેન્ટેન્સ આવશે The people in the village came there. The people in the village came there. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ વાક્યો લખતા જજો. હવે ફરીથી 6B જુઓ. નંબર 3 પર કયું સેન્ટેન્સ આવશે? યસ, યુ આર રાઈટ. નંબર 3 પર સેન્ટેન્સ આવશે The villagers went back to their work. The villagers went back to their work. હવે જુઓ નંબર 4 પર કયું સેન્ટેન્સ આવશે? ખૂબ સરસ. નંબર 4 પર સેન્ટેન્સ આવશે But the shepherd boy cried, "Wolf, wolf." But the shepherd boy cried, "Wolf, wolf." બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ અને બધા વાક્યો ધ્યાનથી જુઓ અને કહો નંબર 5 પર કયું સેન્ટેન્સ આવશે? ખૂબ સરસ. નંબર 5 પર સેન્ટેન્સ આવશે He thought it was a great joke. He thought it was a great joke. હવે કેટલા સેન્ટેન્સીસ બાકી છે? યસ, 3 sentences are left. હવે કહો નંબર 6 પર કયું સેન્ટેન્સ આવશે? You are right. નંબર 6 પર સેન્ટેન્સ આવશે But the villagers did not come.
but the villagers did not come. ત્યાર પછી નંબર 7, જુઓ બધા ધ્યાનથી. ખૂબ સરસ. નંબર 7 પર સેન્ટેન્સ આવશે he requested the villagers. he requested the villagers. અને ત્યાર પછી જે સેન્ટેન્સ વધ્યું છે તે આવશે નંબર 8 પર. કયું સેન્ટેન્સ વધ્યું છે? વાંચો જોઈએ. યસ, લાસ્ટ સેન્ટેન્સ આવશે the boy lost his sheep. the boy lost his sheep. ફરી એકવાર આ વાક્યો વાંચી જઈએ. A shepherd boy went to the jungle. The people in the village came there. The people in the village came there. The villagers went back to their work. But the shepherd boy cried, "Wolf! Wolf!" He thought it was a great joke. But the villagers did not come. He requested the villagers. The boy lost his sheep. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6C માં આપણે વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવ્યા. હવે આપણે આગળ જોઈએ. આગળની એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે? તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 100 ઉપર એક્ટિવિટી 7 આપેલી છે. તેની સૂચના છે નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. એક્ટિવિટી 7. નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. DRY dry, DRIED dried. અહીં dry એટલે કે સૂકવવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે dried એટલે સૂકવ્યું. WATCH watch, WATCHED watched. અહીં watch એટલે જોવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે watched એટલે જોયું. HEAR hear, HEARD heard. અહીં hear એટલે સાંભળવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે heard એટલે સાંભળ્યું. PAY pay, PAID paid. અહીં pay એટલે ચૂકવવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે paid એટલે ચૂકવ્યું. TAKE take, TOOK took. અહીં take એટલે કે લેવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે took એટલે લીધું. GIVE give, GAVE gave. અહીં give એટલે કે આપવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે gave એટલે આપ્યું. FEED feed, FED fed. અહીં feed એટલે ખવડાવવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે fed એટલે ખવડાવ્યું. EAT eat, ATE ate. અહીં eat એટલે કે ખાવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે ate એટલે ખાધું. GET get, GOT got. અહીં get એટલે મળવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે got એટલે મળ્યું. PUT put,
PUT પુટ. અહીં પુટ એટલે મૂકવું. તેનો ભૂતકાળનો શબ્દ પણ થશે પુટ એટલે મૂક્યું. GO ગો. WENT વેન્ટ. અહીં જવાની ક્રિયા માટેનો શબ્દ ગો એટલે કે જવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે વેન્ટ એટલે ગયું. COME કમ. CAME કેમ. અહીં કમ એટલે કે આવવું. તેનો ભૂતકાળનો શબ્દ થશે કેમ એટલે આવ્યું. ડિયર સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 7માં કેટલાક શબ્દ જૂથો આપેલા છે. તે શબ્દ જૂથો હું અહીંથી બોલાવું છું તે મુજબ તમારે બોલવાના છે. બધાની ટેક્સ્ટ બુક ઓપન રાખો અને અહીંથી હું જે પ્રમાણે બોલાવું છું તે પ્રમાણે આ શબ્દ જૂથો બોલો. સે સેડ. સે સેડ. પ્લે પ્લેડ. પ્લે પ્લેડ. ડાન્સ danced. Dance danced. Cry cried. Cry cried. Wash washed. Wash washed. Climb climbed. Climb climbed. Dry dried. Dry dried. Hear heard. Hear heard. Take took. Take took. Feed fed. Feed fed. Get got. Get got. Go went. Go went. Hurry hurried. Hurry hurried. Pray prayed. Pray prayed. Walk walked. Walk walked. Clap clapped. Clap clapped. Laugh laughed. Laugh laughed. Wash washed. Wash washed. Watch watched. Watch watched. Pay paid. Pay paid. Give gave. Give gave. Eat ate. Eat ate. Put put. Put put. Come came. Come came. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં કેટલાક શબ્દ જૂથો આપેલા છે જેનું આપણે વાંચન કર્યું. તમે પણ આ જે શબ્દો જૂથો આપેલા છે તેને વાંચવાનો સતત પ્રયત્ન કરજો. હવે આપણે આગળ જોઈએ નવી એક્ટિવિટી. એક્ટિવિટી 8, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં આપણે કહ્યું છે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. એટલે કે અહીં વાક્યો તો આપેલા છે પરંતુ તેમાં જે શબ્દો છે તે યોગ્ય ક્રમમાં નથી. તો આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ત્યાર પછી તે વાક્ય આપેલ જગ્યામાં લખવાનું છે. અને તેના માટે એક ઉદાહરણ પણ આપેલું છે. આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. અહીં ઉદાહરણમાં આપેલું છે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે.
હવે અહીં વાક્ય તો છે પણ શબ્દો યોગ્ય ક્રમમાં નથી, માટે તે વાક્ય આપણને સમજાય તે રીતનું નથી. હવે આ શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો તે એક સરસ મજાનું વાક્ય બનશે. અને વાક્ય બનશે, પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હવે આ વાક્ય બને છે. હવે આ જ પ્રમાણે આ એક્ટિવિટીમાં આપણે આગળ કરીશું. સૌથી પહેલું વાક્ય આપેલું છે, મી સોનલ થેન્કડ. વાક્ય તો છે પણ તેના શબ્દો આગળ પાછળ છે, એટલે કે યોગ્ય ક્રમમાં નથી. આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને વાક્ય બનાવવાનું છે. વાક્ય શું બનશે? અહીં આપેલું છે, મી સોનલ થેન્કડ. તો હવે શબ્દોનો યોગ્ય ક્રમ કયો થશે? ખૂબ સરસ, સોનલ થેન્કડ મી. સોનલ થેન્કડ મી. બરાબર. ચાલો હવે આપણે નંબર 2 જોઈએ. અહીં પણ વાક્યો તો છે પણ તેના શબ્દો યોગ્ય ક્રમમાં નથી. તો શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીએ અને વાક્ય ફરીથી લખીએ. તમારી સામે શબ્દો છે, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. હવે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ અને વાક્ય લખીએ. વાક્ય શું બનશે? વાક્ય બનશે, રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. હવે તેના પછીનું વાક્ય જોઈએ. ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. હવે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો આપણું વાક્ય બનશે, ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. આ વાક્યો તમારી ટેક્સ્ટ બુકમાં લખતા જજો. ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. હવે ત્યાર પછીનું વાક્ય છે, વેન્ટ ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. વેન્ટ ટુ ધ પ્રેમ માર્કેટ ઇન ધ મોર્નિંગ. હવે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ અને આપણું વાક્ય બનશે, પ્રેમ went to the market in the morning. વાક્ય તમારી સામે છે. પ્રેમ went to the market in the morning. અને ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે, wrote વિક્રમ a story yesterday. કયા કયા શબ્દો આપેલા છે? wrote વિક્રમ a story yesterday. હવે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ અને શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવતા વાક્ય બને છે, વિક્રમ wrote a story yesterday. વિક્રમ wrote a story yesterday. હવે આપણે અહીં જે વાક્યો લખ્યા છે તે ફરી એકવાર વાંચી લઈએ. સૌથી પહેલું વાક્ય છે, સોનલ થેન્કડ મી. સોનલ થેન્કડ મી. રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. ત્યાર પછી છે, ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. The baby touched the ice cubes. ત્યાર પછીનું વાક્ય છે, પ્રેમ went to the market in the morning. પ્રેમ went to the market in the morning. અને લાસ્ટ સેન્ટેન્સ છે, વિક્રમ wrote a story yesterday.
વિક્રમ wrote a story yesterday. બાળમિત્રો, આજે આપણે એક્ટિવિટી 6C, 7 અને 8 કરી. આ એક્ટિવિટીમાં આપણે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે વાક્યો ગોઠવ્યા, ત્યાર પછી શબ્દ જૂથો જે આપેલા છે તે શબ્દ જૂથોનું વાંચન કર્યું અને લાસ્ટમાં શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખ્યા. બરાબર. અને હવે વારો છે આજના પ્રશ્નનો. તમારી સ્ક્રીન પર આજનો પ્રશ્ન છે, તો ફટાફટ તેનો જવાબ આપવા તૈયાર થઈ જાઓ. તો આજનો પ્રશ્ન છે, આપેલ શબ્દ માટે યોગ્ય જોડી બનાવતો શબ્દ શોધો. અને અહીં શબ્દ આપેલો છે ટેક. હવે આ જે શબ્દ છે તેની જોડી બનાવતો શબ્દ નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી તમારે શોધવાનો છે. અહીં ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન A પ્લેડ, ઓપ્શન B વોકડ, ઓપ્શન C ગોટ અને ઓપ્શન D છે ટૂક. અને આ પ્રશ્નનો જવાબ કયા નંબર પર આપવાનો છે? યસ, હવે તો તમને બધાને ચોક્કસથી યાદ રહી ગયો હશે, પરંતુ ફરી એકવાર નોંધી લો. 6357399450. બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ ચોક્કસથી આપજો. અને ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો. બાય બાય.